અસામાજિક તત્વો એ રીતના બેફામ બન્યા છે કે જાણે કાયદાનો તેમને ડર જ નથી રહ્યો અને એ જ રીતે અલગ અલગ ઘટનાઓ જે છે તે અમદાવાદમાંથી સામે આવી રહી છે। એક એવી જ ઘટના સામે આવી હતી, પરંતુ હવે પોલીસ દ્વારા એક કડક કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવી છે। કેવી કાર્યવાહી કરવામાં આવી, કઈ રીતે કાયદાનો પાઠ એ અસામાજિક તત્વોને ભણાવવામાં આવ્યો છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, અંકિત, બનાવ છે તે અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો છે કે જ્યાં પટેલ પરમાનંદની ચાલીમાં 3 દિવસ અગાઉ બાળકોને રમતા હતા અને ત્યાં અચાનક જ એક પથ્થર બાળકને વાગતા મામલો બીચક્યો હતો। સૌપ્રથમ તો બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ વહેલી સવારે 6 વાગે 4 લોકો આવે છે, ગાડીઓના કાચ તોડે છે। જ્યાં બાળકો રમતા હતા ત્યાં જે પાર્ક થયેલી ગાડીઓ હતી તેવા 3 ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે હરકતમાં આવી આ મામલે કુલ 6 આરોપી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો અને જેમાંથી 4 આરોપીની ધરપકડ કરી આજે તેમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જેમાં પોલીસે સાગર, નરેશ, સંજય અને મનસુખ કે જે 4 આરોપીઓ હતા કે જેમાં તેઓ લોખંડે ગેંગ તરીકે પોતાની ઓળખ આપતા હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। તે ગેંગ દ્વારા સવારે 6 વાગે લોકોને બાનમાં લઈ અને જે પાર્ક કરેલી ગાડીઓ અને વાહનો હતા તેમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જે 4 આરોપી છે તેમને ઝડપી લીધા અને તમામને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સાથે જ લોકો પાસે માફી પણ મંગાવી હતી કે આવી જે બનાવો છે તો આવા હુમલા છે તે ફરી વખત નહીં કરે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।